આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક તો આવું થયું જ હશે નહીં? કોઈ વસ્તુ તૂટી જાય અને એને જોડવા માટે બસ ફેવિક્વિકનું એક ટીપું અને થોડી જ સેકન્ડમાં બધું પાછું પહેલાં જેવું. પણ ક્યારે વિચાર્યું છે કે આ એક નાનકડા ટીપામાં એવો તે કયો જાદુ છે જે આટલું જબરદસ્ત કામ કરી જાય છે? ચાલો આજે આની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ તો અસલી સવાલ છે કે ભાઈ, એક પ્રવાહીનું ટીપું અને સેકન્ડોમાં આટલી મજબૂત પકડ. આ કોઈ જાદુ નથી, પણ શુદ્ધ વિજ્ઞાન છે. એકદમ રસપ્રદ રસાયણશાસ્ત્ર. તો આટલી ઝડપ અને તાકાત પાછળનું રહસ્ય શું છે? ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો શરૂઆત કરીએ એ મુખ્ય ઘટકથી જે આ બધી કમાલની પાછળ છે. આ કોઈ જાદુઈ પદાર્થ નથી, પણ એક ખાસ કેમિકલ છે, એક એવું સંયોજન જે ફેવિક્વિકને તેની સુપર પાવર આપે છે. આ નામ થોડું અટપટું છે નહીં? ઇથાઇલ સાયનોએક્રિલેટ. પણ સરળ ભાષામાં કહીએ તો આ ફેવિક્વિકનો હીરો છે. જ્યારે ફેવિક્વિક ટ્યુબમાં પ્રવાહી સ્વરૂપે હોય છે ત્યારે આ કેમિકલના અણુઓ એકલા છૂટાછવાયા હોય છે. વિજ્ઞાનની ભાષામાં આપણે એને મોનોમર્સ કહીએ છીએ. બસ આ જ અણુઓ છે જે આગળ જઈને બધો ખેલ કરવાના છે. તો આ શક્તિશાળી પ્રવાહી બને છે કેવી રીતે? જુઓ, એની એક આખી પ્રોસેસ છે. સૌથી પહેલાં તો બે મુખ્ય કાચો માલ લેવાય છે. પછી એ બંને વચ્ચે કેમિકલ રિએક્શન કરાવીને આપણા હીરો એટલે કે મોનોમરને બનાવવામાં આવે છે. એ પછી એને શુદ્ધ કરાય છે અને એમાં અમુક સ્ટેબિલાઇઝર ઉમેરાય છે જેથી એ સ્થિર રહે, અને છેલ્લે એને હવાચુસ્ત ટ્યુબમાં પેક કરી દેવાય છે જેથી એ સુરક્ષિત રહે. ઓકે, તો હવે આપણી પાસે શક્તિશાળી મોનોમર્સ તો તૈયાર છે, પણ એ પોતાની મેળે કામ શરૂ નથી કરતા. એમને એક્ટિવ થવા માટે બહારથી કોઈક ધક્કાની, કોઈક ટ્રિગરની જરૂર પડે છે. એક એવું ટ્રિગર જે આપણી આસપાસ હંમેશા હોય છે પણ આપણને દેખાતું નથી. અને એ રહસ્યમય ટ્રિગર બીજું કંઈ નહીં પણ હવામાં રહેલો ભેજ છે. હા, હવામાં રહેલા પાણીના એ નાના અદૃશ્ય કણો. સાંભળીને નવાઈ લાગે, પણ આ જ એ ચાવી છે જે ફેવિક્વિકના જાદુને શરૂ કરે છે. હવે અસલી ખેલ શરૂ થાય છે. જેવી ફેવિક્વિકની ટ્યુબ ખુલે છે અને એ ટીપું બહાર આવીને હવામાં રહેલા ભેજના સંપર્કમાં આવે છે, બસ તરત જ એક જબરદસ્ત રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એક એવી પ્રક્રિયા જે સૂક્ષ્મ સ્તરે એટલી ઝડપથી થાય છે કે આપણે જોઈ પણ નથી શકતા. આ પ્રક્રિયાનું એક વૈજ્ઞાનિક નામ છે પોલિમરાઇઝેશન. આનો મતલબ શું છે? સરળ ભાષામાં સમજો કે પહેલાં જે એકલા મોનોમર અણુઓ હતા એ ભેજના સંપર્કમાં આવતા જ એકબીજાનો હાથ પકડીને લાંબી ને મજબૂત સાંકળો બનાવવા લાગે છે. કલ્પના કરો કે લાખો નાના અણુઓ એક સેકન્ડમાં જોડાઈને એક અતૂટ જાળી બનાવી રહ્યા છે. અને ખબર છે આ બધું થવામાં સમય કેટલો લાગે છે? માત્ર 5 થી 30 સેકન્ડ. એટલા માટે જ આપણે ફેવિક્વિક લગાવ્યા પછી લાંબી રાહ જોવી પડતી નથી. પ્રવાહીમાંથી નક્કર બનવાની આખી પ્રોસેસ આંખના પલકારામાં પૂરી થઈ જાય છે. તો આટલી જબરદસ્ત સ્પીડ પાછળના 3 મુખ્ય કારણો છે. એક, ભેજ સાથે એનું રિએક્શન તરત જ ઇન્સ્ટન્ટલી થાય છે. બીજું, જે પોલિમર સાંકળો બને છે એ ખૂબ જ લાંબી અને મજબૂત હોય છે. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, એ પ્રવાહી તૂટેલી વસ્તુની સપાટી પરના નાના ખાડા અને છિદ્રોમાં પણ ઘૂસી જાય છે અને ત્યાં જ જામી જાય છે. આનાથી એકદમ મજબૂત પકડ બને છે. અહીં સુધી બધું સમજ્યા પછી મગજમાં એક સવાલ જરૂર આવે. જો ફેવિક્વિક હવામાંના ભેજ સાથે રિએક્ટ કરે છે તો પછી એ પોતાની ટ્યુબની અંદર કેમ નથી જામી જતું? બહુ જ લોજિકલ સવાલ છે નહીં? ચાલો આ કોયડો પણ ઉકેલીએ. આનો જવાબ આ સરખામણીમાં જ છુપાયેલો છે. જુઓ, બોટલની અંદરનું વાતાવરણ એકદમ અલગ હોય છે. એ હવાચુસ્ત રીતે સીલ કરેલી હોય છે, એટલે અંદર ભેજ જઈ જ નથી શકતો. ઉપરથી એમાં રહેલા સ્ટેબિલાઇઝર્સ પેલા અણુઓને શાંત રાખે છે. જ્યારે જેવું એ ટીપું બહાર આવે એને હવા અને ભેજ બંને મળે છે અને રિએક્શન તરત જ શરૂ થઈ જાય છે. બસ આટલો જ ફરક છે. અને આ વાતનો સૌથી મોટો પુરાવો શું છે ખબર છે? જો આપણે ભૂલથી ટ્યુબનું ઢાંકણું ખુલ્લું છોડી દઈએ તો ધીમે ધીમે હવા અને ભેજ અંદર જાય છે અને એ જ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા ટ્યુબની અંદર પણ શરૂ થઈ જાય છે. એટલે જ ખુલ્લી રહી ગયેલી ફેવિક્વિક સુકાઈ જાય છે. તો ચાલો આટલી બધી વૈજ્ઞાનિક વાતો પછી આખી પ્રક્રિયાનો જે નિચોડ છે, જે મુખ્ય વાત છે, એને એકદમ સરળ રીતે સમજી લઈએ. આ રહ્યું આખા જાદુનું સિમ્પલ સૂત્ર. પ્રવાહી સ્વરૂપમાં રહેલા છૂટાછવાયા મોનોમર્સ જ્યારે હવાના ભેજ નામના અદૃશ્ય ટ્રિગરના સંપર્કમાં આવે છે ત્યારે તે જોડાઈને એક અત્યંત મજબૂત નક્કર પદાર્થ એટલે કે પોલિમર બની જાય છે.
બસ આ જ છે ફેવિક્વિક પાછળનું સંપૂર્ણ વિજ્ઞાન. આ આખી વાત આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસ આવી કેટલીય સામાન્ય લાગતી વસ્તુઓ છે જેની પાછળ આવું અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે. તો હવે પછી જ્યારે કોઈ વસ્તુ જુઓ જે જાદુઈ લાગે ત્યારે વિચારજો કે આની પાછળ એવું કયું વિજ્ઞાન હશે જેની આપણને હજી ખબર નથી.